શાંતિ 21/8/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, બાપ મીઠીથી મીઠી સેક્રીન છે, એટલે બીજી બધી વાતોને છોડી એ બાપને યાદ કરો તો મીઠી સેક્રીન બની જશો. પ્રશ્ન છે, તમે બાપ દ્વારા શ્રીમત લઈ પોતાની અંદર કયા સંસ્કાર ભરો છો? ઉત્તર છે, ભવિષ્યમાં વગર વજીરે વગર મંત્રીએ આખા વિશ્વ પર રાજ્ય કરવાના તમે અહીંયા આવ્યા જ છો. ભવિષ્ય રાજધાની ચલાવવાની શ્રીમત લેવા. બાપ તમને એવી શ્રીમત આપી દે છે જે અડધો કલ્પ સુધી કોઈની સલાહ રાય લેવાની જરૂર નથી રહેતી જ નથી. સલાહ એમણે લેવી પડે છે જેમની બુદ્ધિ કમજોર હોય છે. ગીત છે, તુમી હો માતા પિતા તુમી હો બંધુ સખા તુમી હો. ઓમ શાંતિ. મીઠા મીઠા રૂહાની બાળકોએ ગીત સાંભળ્યું. આ કોણે કહ્યું કે મીઠા મીઠા રૂહાની બાળકો? જરૂર રૂહાની બાપ જ કહી શકે છે. મીઠા મીઠા રૂહાની બાળકો અત્યારે સન્મુખ બેઠા છે અને ખૂબ પ્યારથી બાપ સમજાવી રહ્યા છે. અત્યારે તમે જાણો છો, સિવાય રૂહાની બાપના સર્વને સુખ શાંતિ આપવા વાળા કે સર્વને દુઃખોથી લિબરેટ કરવા વાળા દુનિયાભરમાં બીજું કોઈ નથી. એટલે દુઃખમાં બાપને યાદ કરતા રહે છે. તમે બાળકો સન્મુખ બેઠા છો, જાણો છો બાબા અમને સુખધામના લાયક બનાવી રહ્યા છે. સદા સુખધામના માલિક બનાવવા વાળા બાપના સન્મુખ આવ્યા છો. અત્યારે તમે સમજો છો, સન્મુખ સાંભળવા અને દૂર રહીને સાંભળવામાં ખૂબ જ ફરક છે. મધુબનમાં સન્મુખ આવો છો. મધુબન પ્રખ્યાત છે. મધુબન વૃંદાવનમાં એમણે શ્રી કૃષ્ણનું ચિત્ર બતાવ્યું છે, પરંતુ શ્રી કૃષ્ણ તો છે નહીં. અહીંયા તો નિરાકાર બાપ તમને બાળકોને મળે છે. તમારે પોતાને વારંવાર આત્મા નિશ્ચય કરવાનો છે. હું આત્મા બાપથી વારસો લઈ રહી છું. આખા કલ્પમાં આ એક જ સમય આવે છે. આ કલ્પનો સુહાવનો સંગમ યુગ છે. આનું નામ રાખ્યું છે પુરુષોત્તમ. આ સંગમ યુગ છે જેમાં બધા મનુષ્ય માત્ર ઉત્તમ બને છે. અત્યારે તો બધા મનુષ્ય માત્રની આત્મા તમો પ્રધાન છે, જે પછી સતો પ્રધાન બને છે. સતો પ્રધાન છે તો મનુષ્ય ઉત્તમ હોય છે. તમો પ્રધાન હોવાથી મનુષ્ય પણ કનિષ્ઠ બને છે. તો આત્માઓને બાપ બેસીને સન્મુખ સમજાવે છે. બધો પાર્ટ આત્મા જ ભજવે છે, નહીં કે શરીર. આત્મા અને શરીર જ્યારે બંનેનો મેળ થાય છે તો પાર્ટ ભજવે છે. તમારી આત્મામાં આવી ગયું છે કે અમે આત્મા અસલમાં નિરાકારી દુનિયા કે શાંતિધામમાં રહેવા વાળી છીએ. આ કોઈને પણ ખબર નથી. ન પોતે સમજે છે, ન સમજાવી શકે છે. તમારી બુદ્ધિનું તાળું અત્યારે ખુલ્યું છે. તમે સમજો છો બરોબર આત્માઓ પરમધામમાં રહે છે. એ છે ઇનકોર્પોરિયલ વર્લ્ડ, નિરાકારી દુનિયા. આ છે કોર્પોરિયલ વર્લ્ડ, સાકારી દુનિયા. અહીંયા અમે બધી આત્માઓ એક્ટર્સ, પાર્ટધારી છીએ.
પહેલા અમે પાર્ટ ભજવવા આવીએ છીએ, પછી નંબર વાર આવતા જાય છે. બધા એક્ટર્સ ભેગા નથી આવી જતા, અલગ અલગ પ્રકારના એક્ટર્સ આવતા જાય છે. બધા ભેગા ત્યારે થાય છે જ્યારે નાટક પૂરું થાય છે. અત્યારે તમને ઓળખાણ મળી છે. આત્મા અસલ શાંતિધામની રહેવાસી છે. અહીંયા આવે છે પાર્ટ ભજવવા. બાપ બધો સમય પાર્ટ ભજવવા નથી આવતા. અમે જ પાર્ટ ભજવતા તમો પ્રધાન બની જઈએ છીએ. અત્યારે તમે બાળકોને સન્મુખ સાંભળવાથી ખૂબ મજા આવે છે. આટલી મજા મુરલી વાંચવાથી નથી આવતી. અહીંયા સન્મુખ છો ને, તો પહેલા સતયુગી આદિ સનાતન દેવી દેવતા ધર્મવાળા જ આવે છે. તમે જાણો છો કે ભારત ગોડ ગોડેઝનું સ્થાન છે, ભગવાન ભગવતીનું સ્થાન છે. અત્યારે નથી. ચિત્ર જુઓ છો તો એ હતા જરૂર. પહેલા અમે દેવી દેવતા હતા. પોતાના પાઠને તો યાદ કરશો ને કે ભૂલી જશો? બાપ કહે છે તમે આ પાઠ ભજવ્યો છે, આ ડ્રામા છે. નવી દુનિયા સો પછી જૂની થાય છે. પહેલા ઉપરથી જે આત્માઓ આવે છે તે ગોલ્ડન એજમાં આવે છે. આ બધી વાતો અત્યારે તમારી બુદ્ધિમાં છે. સતયુગ આદિમાં તમે જ આવ્યા હતા પાર્ટ ભજવવા. તમે વિશ્વના માલિક મહારાજા મહારાણી હતા. તમારી રાજધાની હતી. અત્યારે તો રાજધાની છે ને. હવે તમે શીખી રહ્યા છો કે અમે રાજાઈ કેવી રીતે ચલાવીશું. ત્યાં વજીર હોતા નથી. સલાહ આપવા વાળાની જરૂર જ નથી. એ તો શ્રીમદ દ્વારા શ્રેષ્ઠથી શ્રેષ્ઠ બની જાય છે. પછી એને બીજા કોઈથી સલાહ લેવાની જરૂર નથી રહેતી. જો કોઈથી સલાહ લે તો સમજવામાં આવશે કે આમની બુદ્ધિ કમજોર છે. અત્યારે જે શ્રીમત મળે છે તે સતયુગમાં પણ કાયમ રહે છે. હવે તમારી આત્મા ફ્રેશ થઈ રહી છે. અત્યારે તમને બાળકોને દેહી અભિમાની બનવાનું છે. શાંતિધામથી આવીને અહીંયા તમે ટોકી બનો છો, અવાજમાં આવો છો. ટોકી થયા વગર કર્મ થઈ ન શકે. આ ખૂબ સમજવાની વાતો છે. જેમ બાપમાં બધું જ્ઞાન છે, એમ તમારી આત્મામાં પણ અત્યારે જ્ઞાન છે. આત્મા કહે છે અમે એક શરીર છોડી સંસ્કાર પ્રમાણે પછી બીજું લઉં છું. પુનર્જનન પણ જરૂર થાય છે. આત્માને જે પણ પાઠ મળ્યો છે એ ભજવતી રહે છે અને સંસ્કારો પ્રમાણે બીજો જન્મ લેતી રહે છે. આત્માની દિવસ પ્રતિ દિવસ પ્યોરિટીની ડિગ્રી, પવિત્રતાની તાકાત ઓછી થતી જાય છે. પતિત અક્ષર દ્વાપરના પછી કામમાં લાવે છે. છતાં પણ થોડો ફરક જરૂર પડી જાય છે. તમે નવું મકાન બનાવો, 1 મહિના પછી કંઈક ફરક તો જરૂર પડશે. અત્યારે તમે સમજો છો બાબા અમને વારસો આપે છે. બાપ કહે છે અમે આવ્યા છીએ તમને બાળકોને વારસો આપવા. જેટલો જે પુરુષાર્થ કરશે એટલું પદ પામશે. બાપની પાસે કોઈ ફરક નથી. બાપ જાણે છે અમને આત્માઓને ભણાવે છે. આત્મા દરેક પોતાના માટે પુરુષાર્થ કરે છે. મેલ ફિમેલની દ્રષ્ટિ અહીંયા નથી રહેતી. તમે બધા બાળકો
બેહદ બાપથી વારસો લઈ રહ્યા છો. બધી આત્માઓ બ્રધર્સ છે, ભાઈઓ છે, જેમને બાપ ભણાવે છે, વારસો આપે છે. બાપ જ રૂહાની બાળકો સાથે વાત કરે છે કે હે લાડલા મીઠા સિકીલધા બાળકો, તમે ખૂબ સમય, ઘણો સમય પાઠ ભજવતા હવે ફરી આવીને મળ્યા છો પોતાનો વારસો લેવા. આ પણ ડ્રામામાં નોંધ છે. શરૂથી લઈને પાઠ નોંધાયેલો છે. તમે એક્ટર્સ પાઠ ભજવતા એક્ટ કરતા રહો છો. આત્મા અવિનાશી છે. આમાં અવિનાશી પાઠ ભરેલો છે. શરીર તો બદલતું રહે છે, બાકી આત્મા માત્ર પ્યોરથી ઇમ્પ્યોર બને છે. સતયુગમાં છે પાવન, આને કહેવામાં આવે છે પતિત દુનિયા. અત્યારે સુખધામ સ્થાપન થાય છે, બાકી બધી આત્માઓ મુક્તિધામમાં રહેશે. અત્યારે આ બેહદનું નાટક આવીને પૂરું થયું છે. બધી આત્માઓ મચ્છરોની જેમ જશે. આ સમયે કોઈ પણ આત્મા આવે તો પતિત દુનિયામાં એની શું વેલ્યુ હશે? વાસ્તવમાં વેલ્યુ એમની છે જે પહેલા નવી દુનિયામાં આવે છે. નવી દુનિયા હતી એ પછી જૂની બની છે. નવી દુનિયામાં દેવતાઓ હતા, ત્યાં દુઃખનું નામ નહીં હતું. અહીંયા તો અથાગ દુઃખ છે. બાપ આવીને દુઃખની જૂની દુનિયાથી લિબરેટ કરે છે. આ જૂની દુનિયા બદલવાની જરૂર છે. જેમ દિવસના પછી રાત, રાતના પછી દિવસ થાય છે. તમે સમજો છો બરોબર. અમે સતયુગના માલિક બનીશું તો અમે કેમ નહીં આત્મા નિશ્ચય કરી અને બાપને યાદ કરીએ? કંઈક તો મહેનત કરવી પડશે. રાજાઈ પામવું એ કોઈ સહજ થોડી છે, મુશ્કેલ છે. બાપને યાદ કરવાના છે. આ માયાનો વંડર છે જે વારંવાર તમને ભૂલાવી દે છે. એના માટે ઉપાય રચવો જોઈએ. એવું નહીં મારા બનવાથી યાદ જામી જશે, બાકી પુરુષાર્થ શું કરશો? નહીં, જ્યાં સુધી જીવવાનું છે પુરુષાર્થ કરવાનો છે. જ્ઞાન અમૃત પીતા રહેવાનું છે. આ પણ સમજો છો અમારો આ અંતિમ જન્મ છે. આ શરીરનું ભાન છોડી દેહી અભિમાની બનવાનું છે. ગ્રહસ્થ વ્યવહારમાં પણ રહેવાનું છે. પુરુષાર્થ જરૂર કરવાનો છે. માત્ર પોતાને આત્મા નિશ્ચય કરી બાપને યાદ કરો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. આ બધો છે ભક્તિ માર્ગની મહિમા. તમને માત્ર એક અલફને યાદ કરવાના છે. એક જ હું સેક્રીન છું. સેક્રીન એક પદાર્થ છે જે મીઠો હોય છે. તમે પણ બીજી બધી વાતોને છોડી ખૂબ મીઠી સેક્રીન થઈ જાઓ. અત્યારે તમારી આત્મા તમો પ્રધાન બની છે. એને સતો પ્રધાન બનાવવા માટે યાદની યાત્રામાં રહો. બધાને આ બતાવો કે બાપથી સુખનો વારસો લો. સુખ હોય જ છે સતયુગમાં. સુખધામ સ્થાપન કરવા વાળા બાપ છે. બાપને યાદ કરવાના છે ખૂબ સહજ, પરંતુ માયાનું ઓપોઝિશન, વિરોધ, વિઘ્ન ખૂબ છે. એટલે કોશિશ કરી મને યાદ કરો તો ખાદ નીકળી જશે. સેકન્ડમાં જીવન મુક્તિ ગાવામાં આવે છે. આ ડ્રામામાં દરેકને પોતાનો પાર્ટ રિપીટ કરવાનો છે.
આ ડ્રામાની અંદર સૌથી વધારે આપણો પાર્ટ છે. સુખ પણ સૌથી વધારે આપણને મળે છે. બાપ કહે છે તમારો દેવી દેવતા ધર્મ ખૂબ સુખ આપવા વાળો છે. બીજા બાકી બધા શાંતિ ધામમાં ચાલી જશે, હિસાબ કિતાબ ચૂકતું કરીને. વધારે વિસ્તારમાં અમે કેમ જઈએ? બાપ આવે જ છે બધાને પાછા લઈ જવા. મચ્છરોની જેમ બધાને લઈ જાય છે. શરીર ખતમ થઈ જશે, બાકી આત્મા જે અવિનાશી છે એ હિસાબ કિતાબ ચૂકતું કરીને ચાલી જશે. એવું નથી કે આત્મા આગમાં પડવાથી પવિત્ર થશે. આત્માને યાદરૂપી યોગથી જ પવિત્ર થવાનું છે. યોગની અગ્નિ છે આ. એમણે પછી નાટક બેસીને બનાવ્યું છે, સીતા આગથી પાર થઈ. આગથી કોઈ એકને થોડીને પાર થવાનું છે. બાપ સમજાવે છે તમે બધા સીતાઓ આ સમયે પતિત છો, રાવણના રાજ્યમાં છો. અત્યારે એક બાપની યાદથી તમારે પાવન બનવાનું છે. રામ એક જ છે. અગ્નિ અક્ષર સાંભળવાથી સમજે છે આગથી પાર થઈ. ક્યાં યોગ અગ્નિ, ક્યાં એ. આત્મા પરમાત્મા સાથે યોગ રાખવાથી પતિતથી પાવન થશે. રાત દિવસનો ફરક છે. આત્માઓ બધી સીતાઓ છે. રાવણની જેલમાં શોક વાટિકામાં છે. ત્યાંનું સુખ તો અહીંયાનું સુખ તો કાગવિષ્ટાની જેવું છે. સ્વર્ગનું સુખ તો અથાહ છે. તો બાળકોને જ્ઞાન રત્નોથી ઝોલી ભરવી જોઈએ. કોઈ પણ પ્રકારનો સંશય નહીં આવવો જોઈએ. દેહ અભિમાન આવવાથી પછી અનેક પ્રકારના પ્રશ્ન વગેરે ઉઠે છે. પછી બાપ જે ધંધો આપે છે એ કરતા નથી. મૂળ વાત છે અમારે પતિતથી પાવન બનવાનું છે. બીજા કોઈ પણ સંકલ્પ ઉઠાવવાની જરૂર નથી. આ છે પતિત દુનિયા, એ છે પાવન દુનિયા. મુખ્ય વાત છે જ પાવન બનવાની. પાવન કોણ બનાવશે એ કંઈ પણ ખબર નથી. બોલો તમે પતિત છો તો બગડે છે. પોતાને વિકારી કોઈ પણ સમજતા નથી. કહે છે ગ્રહસ્થી તો બધા હતા. રામ, સીતા, લક્ષ્મી નારાયણ, એમને પણ તો બાળકો હતા ને. ત્યાં પણ તો બાળકો પેદા થાય છે. એ ભૂલી ગયા છે કે એને વાઇસલેસ વર્લ્ડ, નિર્વિકારી દુનિયા કહેવામાં આવે છે. એ છે શિવાલય. બાપ તમને બાળકોને કેટલી યુક્તિઓ બતાવતા રહે છે. આ તો બાપ, ટીચર, ગુરુ છે જે બધાને સદગતિ આપે છે. એ તો એક ગુરુ મરી ગયા તો પછી બાળકોને ગાદી આપશે. અત્યારે તો હવે એ કેવી રીતે સદગતિમાં લઈ જશે? સર્વના સદગતિ દાતા તો એક જ છે. રાવણ રાજ્યમાં છે દુર્ગતિ, રામ રાજ્યમાં છે સદગતિ. બાપ બધાને પાવન બનાવીને લઈ જાય છે. પછી કોઈ ફટથી પતિત નથી બનતા. નંબર 12 ઉતરે છે. સતો પ્રધાનથી સતો રજો તમો. તમારી બુદ્ધિમાં 84નું ચક્ર બેસેલું છે. તમે જેમ કે અત્યારે લાઇટ હાઉસ છો. જ્ઞાનથી આ ચક્રને જાણી ગયા છો કે આ કેવી રીતે ફરે છે. અત્યારે તમને બાળકોને, બીજા બધાને રસ્તો બતાવવાનો છે. તમે બધા સેના છો, તમે પાયલોટ છો, રસ્તો બતાવવા વાળા. બધાને બોલો હવે શાંતિધામ સુખધામને યાદ કરો.
કળિયુગ દુઃખધામને ભૂલી જાઓ. અમે તમને ખૂબ સારો રસ્તો બતાવીએ છીએ. પતિત પાવન એક જ નિરાકાર બાપ છે. એમને યાદ કરવાથી તમે પાવન બની જશો. તમારી આત્મા ઉપર જે કાળ ચઢેલો છે એ ઉતરતો જશે. ભગવાન વાચ મન મના ભવ. શિવ ભગવાન વાચ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ વિનશ્યંતી અને વિનાશ કાળે પરમપિતા પરમાત્માની સાથે પ્રીત બુદ્ધિ વિજયંતી. તમારી જેટલી પ્રીત બુદ્ધિ હશે એટલું ઊંચું પદ પામશો. દેહ અભિમાનમાં આવવાથી એટલું ઊંચું પદ નથી પામી શકતા. અચ્છા, મીઠા મીઠા સિકી લધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, જ્ઞાન રત્નોથી પોતાની જોડી ભરવાની છે. કોઈ પણ પ્રકારનો સંશય નથી ઉઠાવવાનો. જેટલું થઈ શકે બાપને યાદ કરવાનો પુરુષાર્થ કરી પાવન બનવાનું છે. બાકી પ્રશ્નોમાં નથી જવાનું. બીજું, એક બાપ સાથે પ્રીત બુદ્ધિ રાખી બાપ સમાન મીઠી સેક્રીન બનવાનું છે. આજનું વરદાન, સદા જ્ઞાન સૂર્યના સન્મુખ રહેવા વાળા અંતર્મુખી સ્વમાનધારી ભવ. જેમ સૂર્યની સામે જોવાથી સૂર્યની કિરણો અવશ્ય આવે છે, એમ જે બાળકો જ્ઞાન સૂર્ય બાપની સદા સન્મુખ રહે છે એ જ્ઞાન સૂર્યના સર્વ ગુણોની કિરણો સ્વયંમાં અનુભવ કરે છે. એમની સુરત પર અંતર્મુખતાની ઝલક અને સંગમ યુગના કે ભવિષ્યના સર્વ સ્વમાનની ફલક દેખાવામાં આવે છે. એના માટે સદા સ્મૃતિમાં રહે કે આ અંતિમ ઘડી છે. કોઈ પણ ઘડી આ તનનો વિનાશ થઈ શકે છે. એટલે સદા પ્રીત બુદ્ધિ બની જ્ઞાન સૂર્યના સન્મુખ રહી અંતર્મુખતા કે સ્વમાનની અનુભૂતિમાં રહેવાનું છે. સ્લોગન છે, સદા ઉડતી કળામાં ઉડવું જ ઝમેલાઓના પહાડને ક્રોસ કરવો છે. અવ્યક્તિશરા અપવિત્રતાના બીજને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ પવિત્ર બનો. પવિત્રતા જ મહાનતા છે. આ જ યોગી જીવનનો આધાર છે. જરાય પણ અંશ માત્ર સંકલ્પમાં પણ કોઈ પણ પ્રકારની અપવિત્રતા છે તો જ્યાં અપવિત્રતાનો અંશ છે ત્યાં પવિત્ર બાપની યાદ જે છે, જેવા છે એવી નથી આવી શકતી. એટલે મનસામાં પણ અપવિત્રતાના અંશને સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ બનો. સદા આ સ્મૃતિ રહે કે હું પૂજ્ય આત્મા આ શરીર રૂપી મંદિરમાં વિરાજમાન છું. ઓમ શાંતિ.